અત્યારના સમયે લગ્નમાં વેસ્ટર્ન કલ્ચર હાવી થઈ રહ્યું છે અને કેટલાક વર્ષોથી લોકો પ્રી વેડિંગ સાથે વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે લગ્ન કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે અમદાવાદની દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈને પોતાની દીકરી જલ્પાના લગ્ન સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે કર્યા. 27 નવેમ્બરે જલ્પાના લગ્ન ગ્વાલિયરના વેપારી રિષભ ગર્ગ સાથે થવાના છે અને જેથી લગ્નના 10 દિવસ પહેલા વરવધુ ઋષિકેશ ગયા અને મા ગંગાની આરતી કરી હતી. આ સાથે બંને ઋષિકેશમાં ફોટોશૂટ પણ કરાવ્યું અને આ જ પરંપરા જાળવવા આજે જલ્પાએ તેના પિતા અને પરિવાર સાથે જગન્નાથ મંદિરે દર્શન કર્યા, જે બાદ મહંતના આશીર્વાદ લઈને ગાયનું પૂજન પણ કર્યું. ઉલ્લેખનીય છે કે જલ્પા જૈન સોફ્ટવેર એન્જિનિયર અને બિઝનેસ વુમન છે, જ્યારે રિષભ ગર્ગ વેપારી છે. આ બંને 27 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. ભારતીય પરંપરામાં લગ્નનો અર્થ શું? તો કે ભાઈ બે લોકો સાથે આવે છે એકબીજાના સારા માટે, પરિવારના સારા માટે અને ઓવરઓલ સમાજના એક સારા કરવા માટે. તો જ્યારે એક પવિત્ર બંધનની શરૂઆત થઈ રહી છે તો મેં વિચાર્યું એ કેવી રીતે હોવી જોઈએ. તો સૌથી પહેલા આજકાલ પ્રી વેડિંગનો બહુ ટ્રેન્ડ છે, તો મેં વિચાર્યું પ્રી વેડિંગ ક્યાં હોવું જોઈએ, કેવી રીતે હોવું જોઈએ. તો અમે જે આપણા ઇન્ડિયાનું એક સ્પિરિચ્યુઅલ કેપિટલ ગણાય છે ત્યાં ઋષિકેશમાં ગયા. માં ગંગાજી જે આપણા એક સનાતન ધર્મનું પ્રતીક છે એમના આશીર્વાદ લીધા, એમની આરતી કરી. એના પછી અમે જે આપણે કહેવાય કે ગાયો સનાતન ધર્મમાં એમનું બહુ મહત્વ છે કે તમે ગાયોને ચારો ખવડાવો કે એમની સેવા કરો કે એમની પૂજા કરો. તે તમને ઘણા બધા દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. તેમને ચારો ખવડાયો. મંદિરમાં જે વર્ષો જૂના મંદિર છે એમાં અમે દર્શન કરીને આશીર્વાદ લીધા. તો એક જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એના હિસાબથી લગ્ન હોવા જોઈએ, જે દાન અને ધર્મ અને લોકોના આશીર્વાદથી જે સેવા થવી જોઈએ, સાધુ સંતોના આશીર્વાદથી જે થવી જોઈએ આટલા પવિત્ર બંધનની શરૂઆત, એ અમે કરવા જઈ રહ્યા છે. કે જે વિચારધારા સાથે હું જોડાયેલો છું નાનપણથી, એ જ વિચારધારાના ગુણો એનામાં ઉતર્યા છે અને એ મુજબ જ આ લગ્ન સમારંભ થઈ રહ્યો છે. એને જે રીતે આ લગ્નનો આરંભ કર્યો છે, ઋષિકેશ ગંગા માની આરતી કરીને ઋષિકેશ અને અમદાવાદમાં જગન્નાથ મંદિર, જે અમદાવાદના મુખ્ય મંદિર કહેવાય, એ ત્યાં દર્શન કરીને ગાય માતાને ઘાસચારો ખવડાવીને અને પૂજા કરીને અર્ચના કરીને જગન્નાથ મંદિર દિલીપદાસજીના આશીર્વાદ લઈને આ લગ્નની શરૂઆત થઈ રહી છે. તેના માટે હું મારી દીકરી અને મારા પરિવારને વંદન કરું છું. આ લગ્નના કારણે અમે સમાજના જે વિવિધ વર્ગો વેસ્ટર્ન તરફ દોરાયા છે લગ્ન માટે, તેના બદલે આપણે હિન્દુ સંસ્કૃતિ મુજબ દોરાય તેવી એક હું આશા રાખું છું.